કેતુની ખતરનાક ચાલ વૃષભ રાશિ પર ભૂકંપ લાવશે. 10 મોટી સચ્ચાઈ બની શકે એવી ભવિષ્યવાણી. વૃષભ રાશિના લોકો, આજે હું તમને એવું રહસ્ય જણાવવા જઈ રહી છું કે જે તમારી જિંદગીની દિશા આખી બદલી શકે છે. આવતા 16 મહિનાઓ સુધી આકાશમાં ગ્રહોની ચાલ તમારા ભાગ્ય સાથે સીધી રમત રમશે. રાહુ મહારાજ તો પહેલેથી જ જાગી ગયા છે અને તેમનો હલચલ તમે અનુભવી પણ રહ્યા હશો. પણ સાચી રમત તો હવે શરૂ થવાની છે, કારણ કે રાહુનો જોડીદાર કેતુ મહારાજ પણ પોતાની શક્તિ સાથે સક્રિય થઈ ગયા છે. હવે તમે વિચાર કરો કે રાહુ અને કેતુ બંને મળીને જ્યારે કોઈ રાશિ પર જ્યારે અસર પડે છે ત્યારે કેટલી ઉથલપાથલ મચે છે એ તો કલ્પના પણ કરી શકાતી નથી. રાહુ ચતુરાઈથી રમે છે, મુશ્કેલીઓ બનાવે છે, પણ એક રસ્તો પણ છોડી દે છે જેથી માણસ પોતે બહાર નીકળે. પણ કેતુ મહારાજ જ્યારે કોઈને પોતાના જાળમાં ફસાવે છે, ત્યારે ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી. એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવું કોઈ બંધુ નથી જેને કેતુ મહારાજ ઠગ્યા નથી. મિત્રો, આ વાત હળવી નથી. કેતુનો પ્રહાર ઘણીવાર અચાનક થાય છે, કોઈ ચેતવણી કે આહટ વિના. અને જ્યારે પ્રહાર થાય છે, ત્યારે માણસ વિચારતો રહે છે કે ખોટ ક્યાં થઈ? એ જ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રમાં કેતુ, રાહુને સૌથી રહસ્યમય અને સૌથી ખતરનાક ગ્રહ માનવામાં આવે છે. જ્યાં રાહુ તમારા મન અને બુદ્ધિને ગૂંચવે છે, ત્યાં કેતુ તમારી ઈચ્છાઓ, તમારા નિર્ણયો અને તમારા ભાગ્યની દોરી ખેંચી લે છે. અને હાલમાં કેતુ પંચમ ભાવે બેઠો છે. આ સ્થાન સામાન્ય નથી. આ એ જ ભાવ છે જે તમારી સંતાન, તમારી બુદ્ધિ, તમારી યોજના અને સૌથી મહત્વપૂર્ણ, તમારા અચાનક લાભ અને રોકાણ સાથે જોડાયેલો છે. હવે તમે વિચારશો કે જ્યારે આ ભાવે કેતુ મહારાજ બેઠો હોય તો જીવન કઈ દિશામાં જઈ શકે છે. એ જ કારણે આજે હું તમારા માટે 10 ખતરનાક ભવિષ્યવાણીઓ લઈને આવી છું. અને 5 એવી સચ્ચાઈઓ જે જો તમે સમય રહેતા સમજાઈ ગયા તો આવતા 16 મહિનાઓ તમારું સુરક્ષા કવચ બની જશે. અને જો અવગણના કરી તો મહેનતની વર્ષોની કમાણી, સંબંધો, તંદુરસ્તી અને સપનાઓ બધું તમારા હાથમાંથી ફસાઈ શકે છે. તો ચાલો આ વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આજે જે વાતો હું તમને જણાવવા જઈ રહી છું, તે ફક્ત તમારી બચાવશે જ નહીં, પણ આવતીકાલની સાચી દિશા પણ બતાવશે. પણ વિડિયો આગળ વધારતા પહેલાં કોમેન્ટ બોક્સમાં ખરા દિલથી લખો, હર હર મહાદેવ, જય બજરંગબલી, અને વિડિયોને લાઇક કરીને હાઇપ કરવાનું ના ભૂલશો. મિત્રો, જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. જોર કરી લો. પહેલી ભવિષ્યવાણી. હવે મિત્રો સૌપ્રથમ ખુલ્લેઆમ કરીએ છીએ તે ખતરનાક ચાલ જે કેતુ મહારાજ આવતા મહિનાઓમાં વૃષભ રાશિના લોકો સામે રચે છે. કેતુ આ સમયે તમારા ચતુર્થ ભાવમાં છે, અને તે પણ પોતાની શત્રુ રાશિમાં. હવે ચતુષ્થ ભાવ શું છે? આ ભાવ તમારા માતાનું સ્થાન છે, જનતાનું સ્થાન છે, પૈતૃક સંપત્તિનું સ્થાન છે અને તમારા ભૌતિક સુખોનો આધાર પણ છે. હવે જુઓ, રાહુ મહારાજ જ્યાં પણ બેસે છે ત્યાં માણસને એક પ્રકારનું આરામ, એક કમ્ફર્ટ ઝોન તો મળે છે, પણ કેતુ મહારાજ આરામ નથી આપતા. જ્યાં આ બેઠા હોય છે, ત્યાં બેચેની, છટપટાટ અને ની પરિસ્થિતિઓ ઊભી થઈ જાય છે.
અને આ જ ઉલઝણો તમને એક અદૃશ્ય જાળમાં ફસાવી દે છે. તો આ 16 મહિનાના લાંબા સમયમાંથી આ વર્ષે 4 મહિના અને આગામી વર્ષે આખા 12 મહિના તમે 5 મોટી સાવચેતીઓ રાખવી પડશે. સૌથી પહેલાની સાવચેતી, પ્રોપર્ટી, મકાન, વાહન, જમીન કે કોઈ પણ મોટું ભૌતિક સાધન ખરીદવું. કેતુની આ સ્થિતિમાં લાલચ સૌથી મોટું જાળ બની જશે. માનો કોઈએ કહ્યું કે 100 રૂપિયાની વસ્તુ તમને 50માં આપી દઈશ, તો સમજજો કે આ માત્ર જાળ છે. આ સ્થિતિમાં જે પૈસા તમે લગાવશો તે ડૂબશે જ ડૂબશે. ઉદાહરણ તરીકે, કોઈ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી હોય અને બિલ્ડરે કહે કે 6 મહિને તૈયાર કરી આપી દઈશ. બસ, હવે 75% પૈસા આપી દો, તો આવી લાલચમાં ના પડજો. કેતુ તમને આવા સોદાઓમાં ફસાવીને તમારું ધન ખોટું કરાવી દેશે. સાચો રસ્તો એ છે કે ટુ મૂવ પ્રોપર્ટી લો કે એ જ રોકાણ કરો જ્યાં તમે તરત જ પ્રવેશ કરી શકો. નહીંતર યાદ રાખજો કે આ કેતુ મહારાજ તમારું પૈસું ફક્ત અટકાવશે જ નહીં, સંપૂર્ણ રીતે ડૂબાવી દેશે. આવું જ જો કોઈ દૂરની જમીન ઓછી કિંમતે ઓફર થાય તો તેમાં પણ ફસાવા જોખમી છે. હવે વાત કરીએ પિતૃક સંપત્તિ અને કુટુંબમાં થતા વિવાદોની. જો આ સમયે ભાઈ બહેન અથવા રિશ્તેદારોમાં કોઈ પણ પ્રકારનો મતભેદ ચાલતો હોય તો તેને વધારે ઉલઝાવશો નહીં, બલકે સોલ્વ કરો, કેમ કે અહીં કેતુ તમારું અહંકાર વધારશે. તમને લાગશે કે એણે મારા સાથે એવું કહ્યું, હવે હું કોર્ટ સુધી જઈશ. પણ જો તમે આ રસ્તો લઈ ગયા તો યાદ રાખજો કે આગળના 16 વર્ષ સુધી કેસ ચાલી શકે છે અને તમે તેમાં ફસાયેલા રહી જશો. માતાજીના સ્વાસ્થ્ય અને તેમના સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે ચતુર્થી ભાવ માતાજીનું સ્થાન હોય છે અને અહીં કેતુ હોવાને કારણે તેમનું સ્વાસ્થ્ય અને પરસ્પર સમજણ બંને પ્રભાવિત થઈ શકે છે. બીજી ભવિષ્યવાણી. વૃષભ રાશિના મિત્રો, હવે વાત કરીએ કેતુની પંચમ દ્રષ્ટિની. આ દ્રષ્ટિ સીધી તમારી અષ્ટમ ભાવે પડી રહી છે. એટલે કે નાની મુશ્કેલીઓ અને અચાનક મુશ્કેલીઓ તમારી સામે આવી શકે છે. પણ સૌથી મોટું જોખમ છે ખોટા દોસ્ત અને ખરાબ આદતોનું પ્રવેશ. જ્યારે કેતુ અષ્ટમ ભાવે જોડાય છે, ત્યારે આવા લોકો આવી શકે છે જે નશો, ખરાબ આદતો અને ખોટા રસ્તાઓ તરફ ખેંચશે. એટલે આ સમય દરમિયાન સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. અને એક વાત સાંભળો મિત્રો, જ્યારે કેતુની સપ્તમ દ્રષ્ટિ તમારા કર્મભાવે પડે છે, ત્યારે ત્યાં એક ગહેરી ઉલઝણ શરૂ થાય છે. હે, કર્મભાવ એટલે તમારું કરિયર, તમારું વેપાર, તમારી નોકરી. અહીં હું મહારાજ તો તમારું કર્મમાં ઝટકો આપી રહ્યા છે. પણ કેતુની ચાલ અલગ છે. કેતુ જ્યારે આ ભાવ પર નજર મૂકે છે, ત્યારે તમારામાં એક ઈગો, એક સ્વાભિમાનનો તોફાન ઊભો કરી દે છે. જેમ કોઈએ તમારું કંઈક કહ્યું અને તરત જ મનમાં વિચાર આવે કે આએ મારા વિશે આવું કેમ કહ્યું? હું તેને જવાબ આપ્યા વિના નહીં રહીશ. જો તમે વેપારી છો તો આ જ અહંકાર તમને મોટી ડીલથી દૂર રાખી શકે છે. થોડી વિચાર કરો, જે વેપાર તમારા હાથમાં આવનાર હતો, તે માત્ર તમારા ગુસ્સા અને જિજ્ઞાસા કારણે હાથમાંથી નીકળું ગયું. જો તમે નોકરી કરી રહ્યા છો તો અહીં પણ સ્થિતિ અલગ નહીં હોય. બોસ સાથે અચાનક ઝઘડો, સહકર્મચારીઓ સાથે તણાવ,
આ બધું ધીમે ધીમે એવું વાતાવરણ બનાવી શકે છે કે જ્યાં આખી ટીમ એક બાજુ થઈ જશે અને તમે એકલી બાજુ રહી જશો. અને સાચાઈ તો એ છે કે ભીડ હંમેશા જીતી જાય છે, એકલો વ્યક્તિ નહીં. તેથી આ સમયગાળામાં સમજદારી એ જ છે કે તમારા કામ પર ધ્યાન આપો, બીજાઓના શબ્દો પર નહીં. કોણ શું કહ્યું, કોણ શું તાણા માર્યું, આ બધામાં ફસાવાથી ફક્ત તમારું જ નુકસાન થશે. ત્રીજી આગાહી. હવે આવીએ ત્રીજી સ્થિતિ પર. આ સમયગાળામાં તમારે સૌથી મોટી ભૂલ એ ન કરવી કે કોઈના ઝઘડામાં દખલ આપવો. નહીં કરો કે બે લોકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને તમે વચ્ચે જઈને પેચકાર બનવા લાગો કે હું આ બંનેને શાંતિ કરી દઈશ. પરંતુ કેતુની ચાળ અહીં ગહન છે. તમે બીજા લોકોને છુટકારો મળશે પણ તમારા માટે નવી મુશ્કેલી ઊભી કરી લેશો. કારણ કે જ્યારે કેતુની નવમી દ્રષ્ટિ દ્વાદશ ભાગને અસર કરે છે, ત્યારે આ અચાનક મુક્તમેબાજી અને કાનૂની ઝંઝટોની સ્થિતિ ઊભી કરે છે. કદાચ મામલો પોલીસ સુધી પહોંચી જશે અને તમે પણ ફસાઈ જશો. એટલે કે જ્યાં મદદ કરવા ગયા હતા ત્યાંથી જ મુશ્કેલી લઈને પાછા ફરશો. ચોથી આગાહી. હવે ચોથી સ્થિતિ તરફ વધીએ. કેતુ મહારાજ જ્યારે આ ભાવથી જોડાયેલા હોય છે ત્યારે તેઓ તમારી યોજના અને સપનાઓને ગુપ્ત રાખવાની સલાહ આપે છે. જો તમે કોઈ પણ યોજના, તે વ્યવસાયની હોય કે પરિવારની કે તમારા વ્યક્તિગત ભવિષ્યની, બીજાઓ સાથે વહેંચી તો સમજજો કે તે યોજના સફળ થવાની શક્યતા ઘટી જશે. અહીં સુધી કે જો તમે તેને વારંવાર લોકો સાથે વહેંચશો તો તે કામ શરૂ પણ નહીં થાય. આ છે કેતુનો આવો સ્વભાવ છે. તેઓ ગુપ્ત બાબતોમાં શક્તિ આપે છે અને ખુલ્લા કામોમાં અડચણ ઊભી કરે છે. તેથી આવતા 16 મહિના દરમિયાન તમારી સૌથી મોટી સાવધાની એ જ હોવી જોઈએ કે જે પણ યોજના બનાવશો, તેને તમારા મનમાં સુરક્ષિત રાખો. સમય આવે ત્યારે પરિણામ આપમેળે સામે આવી જશે. પાંચમી ભવિષ્યવાણીની વાત કરીએ હવે, જે સૌથી મહત્વપૂર્ણ છે. રાહુ મહારાજની દ્રષ્ટિ આ સમયે તમારા ભૌતિક સુખોમાં વૃદ્ધિનો સંકેત આપી રહી છે. અન્ય ગ્રહો પણ સાથે છે. એટલે કે ઘર, ગાડી, મિલકત, વૈભવમાં વધારો થવાનો સ્પષ્ટ સંકેત છે. પણ અહીં કેતુ મહારાજની ચાલ સૌથી ગંભીર છે. કેતુ વ્યક્તિની અંદર એક ખૂબ જ ઉતાવળ અને અધીરતાની ભાવના પેદા કરે છે. માન લો પાડોશીએ નવી ગાડી ખરીદી, ત્યારે રાહુ કહે છે કે મહેનત કર, સમય આવે ત્યારે તમને પણ બધું મળશે. પણ કેતુ ત્યાંથી તમારામાં ઈર્ષ્યા અને જળનાની ચિંગારી જાગી દેશે. હવે તમે વિચારશો મને તરત જોઈએ અને આ જ જલ્દીબાજી માણસને શોર્ટકટ રસ્તાઓ પર ધકેલી દે છે. વૃષભ રાશિના લોકો સામાન્ય રીતે મસ્તમોલા સ્વભાવના હોય છે. ન તો પોતે ઈર્ષ્યા રાખે છે અને ન જ બીજા લોકોને તંગ કરે છે. પણ આ સમયગાળામાં કેતુ તમારા સ્વભાવના વિરુદ્ધ જઈને તમને જલ્દી ધનવાન બનવાની લાલસાની તરફ ખેંચી શકે છે. કદાચ આ 5 વાતો તમને હાલ સામાન્ય લાગતી હોય, પણ સાચાઈ એ છે કે આ પૈકી કોઈ એક પણ બાબતમાં તમે ફસાયા તો આ સમસ્યાઓ સાપ જેવી બનશે કે ફણની જેમ વારંવાર ડસતી રહેશે અને આખી જિંદગી ગડબડાઈ શકે છે. મારું ફરજ છે કે તને સમયસર સચેત કરું. ઉપાય તરીકે દરરોજ ઓમ કેતવે નમઃનું જાપ કરતો રહે.
ગણેશ ચાળીસા પાઠ કરતો રહે અને રસ્તા પર ફરતા નિર્દોષ કૂતરાઓને ભોજન કરાવજે.